કપડવનની ફેમસ લચ્છી ગાયત્રી લચ્છી. ઋતુ કપડવન જાય એટલે એને લચ્છી પીવાની ગમે ગાયત્રીની. ડ્રાયફ્રૂટ પાઠની તૈયારી થઈ રહી છે. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે મોટાભાઈ એમની સાથે બહાર જવાનું છે, તો હું તૈયાર થઈ ગયો છું અને જીયા અને હિના પણ તૈયાર થઈને બેઠા છે. મોટાભાઈ એમ બોલાવે એટલે જવા માટે નીકળીશું થોડીક વારમાં. મોટાભાઈ ભાભી એમ બધા પણ તૈયાર થઈ ગયા છે. હવે જવા માટે નીકળી રહ્યા છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. આગળ તમને જણાવીશ કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ. કપડવનમાં આવ્યા છીએ અને મંચુરિયન લેવા માટે ઊભો છું અત્યારે ધરતીમાં. અને મોટાભાઈ અને ઋતુ પકોડી ખાવા માટે ઊભા છે. ગાડી પાર્ક કરી ટાઉન હોલ પાસે. फिर मेरा किया थोड़ा जल्दी करो, मेरे को बाहर जाने का है. अच्छी बात है ना, दे दे तो कच्चा डालो. આવ્યા છીએ ગાયત્રી લચ્છીમાં લચ્છી લેવા માટે. જોઈ લે. 9 10 જોઈએ. કપડવનની ફેમસ લચ્છી ગાયત્રી લચ્છી. ઋતુ કપડવન જાય એટલે એને લચ્છી પીવાની ગમે ગાયત્રીની. ડ્રાયફ્રૂટ સામે મોટાભાઈ ગાડી ઊભી રાખી છે અને હું અને ઋતુ લચ્છી લેવા માટે આવ્યા છીએ. અહીંયા ડાકોર રોડની જે બ્રાન્ચ છે ત્યાં આવી ગયા છીએ. કપડવન ઘરે ગાડી બહાર પાર્ક કરી છે. અંદર જઈએ છીએ હવે. જીયા આગળ પહેલાં પહોંચી ગઈ છે. પપ્પા રાહ જોઈને ઊભા છે. મોટા બેન પણ જોડે છે. હા, મમ્મી પપ્પા તૈયાર છે. જય શ્રી કૃષ્ણ. બહુ મજા. આજે મોટાભાઈ અને ભાભીની એનિવર્સરી છે, તો લચ્છી લાવ્યા છે બધા માટે. પાણી પી લીધું? મંચુરિયન ખાય છે અને લચ્છી પીવે છે. તાર મંચુરિયન નહીં ખાવાનું? મંચુરિયન કેમ? અમારે જવાનું છે ગૌવા ગામ, તો જવા માટે નીકળી રહ્યા છીએ. અમે બધા આવી ગયા છીએ ગૌવા ગામ. ઝાપટી ફળ્યું છે ત્યાં.
અહીંયા રામદેવ પીરનો પાઠ રાખેલ છે. અમારા એક જીજાજી છે, એમના ત્યાં પાઠ છે, ત્યાં આવ્યા છે અત્યારે હાલ. પાઠની તૈયારી થઈ રહી છે. અમે આવી ગયા છીએ મહાપ્રસાદી લેવા માટે. આપણે તો ખાઈ લીધું. બધાએ જમી લીધું છે અને પાઠની તૈયારી થઈ રહી છે. સાઉન્ડ પણ આવી ગયું છે. બધા એક બાજુ બેઠા શાંતિથી. ઘરમાં જે રામદેવ પીરનું મંદિર છે ત્યાં અમે બધા દર્શન કરવા માટે આવ્યા છીએ. સમય ક્યારેક ક્યારેક આવે છે. મારો બાપ અખિલ બ્રહ્માંડ નો નાથ એમ કહે છે. ઘણા સમય પછી આ બાજુ ભજન કરવાનો સમય મળ્યો. દિનેશ ને બધા ભેગા ખૂબ આનંદ કર્યો છે. પણ આનંદ કહે પરમાનંદા મનખે મનખે ફેરે કે લાખો ખર્ચતા ના મળે બીજા ત્રાંબિયા નથી. લખ્યામાં 22મા ફરમાનમાં એમ લખ્યું છે કશું કરવાની જરૂર નથી, ખાલી તું જ્યાં જા ત્યાં શાંતિથી બેહીને ભજન સાંભળના. આ ભજન છે. એટલે તમારે મારે આજની રાત ઉજાગરો નથી કરવાનો પણ જાગરણ કરવાની છે. 2-4 માણસ ભેગા મળી જાય અને રાતના 12 વાગી જાય મસાલો ઘસતા ઘસતા, એને ઉજાગરો કહેવાય. 2-4 બહેનપણીઓ મળી જાય, સારી સિરિયલ ચાલતી હોય અને રાતના 1 વાગે ને ઉજાગરો કહેવાય. પણ હે મારો બાપ અલગ ધણી રામદેવ બાપાના ભજન ચાલતા હોય અને ધીરે 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 રાત રડિયાળી થાય અને ભજનની લહેર લાગતી હોય ને એને ઉજાગરો ન કહેવાય, એને જાગરણ બની જાય. અને રામદેવ બાપા એમ કહે છે કે જમા જાગરણનો કુંભ સ્થાપ્યો મળ્યા દીકરીને સતી.
જગમાવરતાનો જય જયકાર શ્રી રામ દેવી આરતી
આ ખોટાની વાત કરું ને સાચાની વાત કરું, છેલ્લી વાત કરીને આપણે મારે નીકળવું જ છે કે અમદાવાદ પહોંચવાનું છે. હા, તે રોમાપીનો આખ્યો નથી બાવજી, એમાં ભેરવો શેટો તૈયાર થવા જો મંડળ ચાલતો હોય ને એ ભેરવો તૈયાર ના થાય તો કે એને તો કૂદતા આવવાનું ને યાર કરીને એ ભેરવો તૈયાર થાય. જો ખોટાની વાત ખોટી જ હોય, હું કહેવાનો અર્થ મારું. થાય તો ભજન કરવાનું અમિત, ના થાય તો નહીં કરવાનું. પણ જે ધારા પકડી છે ને પછી બાવા બની જઈએ ને તો બની જઈએ. બે વીઘો છો થવો હોય તો થાય, પણ એનું નોમ ના મેલાય ને
ના મેલાય. કારણ તો એ તો કહે છે સાહેબ, હું તો જેવો છું એવો તારો. વાગી ગયો છે અને કપડાં જવા માટે નીકળી રહ્યા છીએ પાઠમાંથી. મમ્મી ક્યાં બહાર જો બે હતા ને કદાચ ગાડી સાઈડમાં ઉતરી ગઈ છે. બહાર ગાડી કાઢી લાગતો, ખાલી સાઈડમાં ઉતરી ગઈ લાગે. કપડાં જવા નીકળ્યા હતા અને અત્યારે આવ્યા છીએ પાંખિયા. ચા પીવા માટે ઊભા રહ્યા છીએ. રજવાડી ચા. ગઈકાલે જ આનું મુહૂર્ત કર્યું છે એ ભાઈ એવું કીધું. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.